તો કેમ છો કેમની મજામાં આપણે જઈએ દરિયામાં ગયેલા હતા મચ્છી રહ્યા છે આપણે મચ્છીનો વિડીયો બનાવવાનો છે મિત્રો તો કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં કહેજો મિત્રો સરસ મજાની મચ્છી આપણને જડી છે આનો તમને બતાવીએ બરોબર જુઓ છે ને એક નંબર આ જીવતું છે એક તો જુઓ છે ને સરસ મજાનું જીવતું हाँ फोटो पड़ ली बराबर मित्र तो આવી રીતે કંઈક મચ્છી છે આપણી હારી કરીને પછી બતાવી રેસીપી કરી શાક બરાબર ને મિત્રો જો કેમ છે પણ શાક 500 ઉપર શાક હશે મિત્રો આપણે મહેનત કરીએ એટલું આપણને જડી જ જાય છે મહેનત કરવા જવું જોઈએ તો મળે નકર ન મળે તો 3 શેળવા છે એક માછલી છે પછી ટોટરા તો 6 7 8 9 10 11 12 ટોટરા છે એક વરેલ છે એક કસલી છે એક નાનકી એવી કાટી છે સારું હાલો મિત્રો હવે બતાવીએ બિના રહો આપણા વિડીયોમાં બરાબર આપણે શાક સારું કરી નાખ્યું છે હવે જો બને નાખ્યું એક નંબર હાલો હવે આપણે શાક બનાવવું પડીએ બરાબર ને તો સરસ મજાનું રિપેર કરી નાખ્યું છે આપણે હંધુય એટલે હંધુય રિપેર કરી નાખ્યો મિત્રો જો સરસ મજાનું હાલો ઊનું કરવા મૂકી થઈ બરાબર જો ઊનું કરવા મૂકી દીધું છે હાલો બતાવીએ આગળ તો મિતુભાઈ જમરૂક બતાવે મિત્રો આપણે શાક વગરતા ભાવ મિતુભાઈને દેખાડવા મળ્યા ફરીને પાણી પીવા મળ્યા છે ક્રિશભાઈ જમરૂક દેખાડે 2 એકના ટના ઓલે લીલું મરચું મળે છે ટમેટા મળે છે ટમેટા મળે જ લાગે મરચું મળે છે તો હાલો બધું તેલ થઈ ગયું છે જીરું ને બાજિયા નખાઈ જશે મિત્રો તો આવી રીતે કંઈક નાખીને હલાવવાનું હલાવતા નથી તેલ ઓછું આવ્યું છે કાંઈ વાંધો નહીં ચાલશે ટમાટર નાખી દીધું કેમ છે સરસ મજાનો વઘાર બનાવ્યો ને મિત્રો જુઓ પણ વાહ એક નંબર બીનો મસાલો મિત્રો હળદર નખાઈ જશે હળદર નખાઈ જશે મિત્રો આપણે ખબર ન રહી બેક થોડી ખબર પડી ગઈ છે મરચું આવી ગયું છે જુઓ સેજ તીખું રાખો સેજ હો વાહ ખાવાની મજા આવે મચ્છી બહેલો સુલો દેખાય હલો ટમેટું ને મરચું ને આદુ ને એવું ઘેર નાખ્યું છે મિત્રો સરસ મજાનું આપણે કટિંગ કર્યું ત્યાં દેખાડવાનો ટાઈમ છે નહીં કેમ કે હજી ઢેસે જ આવું છે આટો મારવા ઝટકા ચાલુ છો કે નહીં છો આવું છે એકદમ ઉતાવળ છે એકદમ હાલો ભાઈ કઈ કા પાણી રેડો એટલું જ હાલો હવે પાણી રેડી દીધું છે સરસ મજાનું એક ગ્લાસ રેડી ચાલો ભાઈ કા ભૂંગા પાણી રેડી દીધું છે મિત્રો હવે ઊનું થાય એટલે આવડા માછલા નાખી દેવાના છે મિત્રો આ મચ્છી હંધી પછી આમાં થાય બરાબર ને ચાલો રોટલા બોટલા હંધી બની જાય પછી બતાવીએ બરાબર તો મિત્રો શાક સડી સરસ મજાનું કેવું બીનું ભાઈ બીનું ને એક નંબર કેદુનું ખાધું ને આજ બનાવ્યું છે આપણે ભાણા દેવા મળો મિત્ર હવે ભાણા દે છે જો ભાઈ આવી રીતે કંઈક ભાણા દે છે અમારે ક્રિશભાઈ ફોડવા માગે છે ઢાંગરના ફોડવા છે ખામડો મિત્રો ભાણા પડી જશે આપણે સરસ મજાના હા ભાઈ તો સલું કરી દીધું ખાવાનું કા ક્રિશભાઈ તમે તો ખાવાય મળ્યા ને તો એ તો ખાવાય મળ્યા મિત્રો
એ તપેલીમાં છે એટલું એટલે ભાણા પડી દીધા છે. જો આવી રીતે કંઈક શાક બની ગયું. આપણે હાલો ખાવા મળીએ મિત્રો. દરિયામાં આવે રેસીપી બની ગયું છે. આ વિડીયો કેવો લાગ્યો કેવાની કોમેન્ટમાં કહી દેજો મિત્રો. કરી દેજો મિત્રો. બરોબર, આજનો વિડીયો અહીંયા પૂરો. બાય બાય.